રોટેટર કફ અથવા ખભાના સ્નાયુ ફાટી જવા. દોસ્તો, આ એક બહુ કોમન પ્રોબ્લેમ છે. આ જે દર્દીનું અત્યારે આપણે ઓપરેશન કરી રહ્યા છે તેમાં પેશન્ટને કમ્પ્લેન ખાલી એટલી હતી કે ખભામાં દુખાવો હતો. જ્યારે એમનો MRI કરવામાં આવ્યો ત્યારે એમાં ખબર પડી કે એ રોટેટર કફ એટલે ખભાના સ્નાયુ ફાટી ગયા છે. આ જે MRIમાં તમે જોઈ શકો છો તે આ જગ્યાએથી આ સ્નાયુ, આ મસલ કે જેનું નામ સુપ્રાસ્પાઇનેટસ છે, જે રોટેટર કફનો એક ભાગ છે, તે અહીંયાથી ઉખડી ગયો છે હાડકા પરથી. આવા દર્દીઓમાં દોસ્તો દૂરબીનથી એટલે આર્થ્રોસ્કોપીથી ખભાની એક નાનું ઓપરેશન કરવામાં આવે છે કે જેમાં ચીરો કે કાપો મૂકવામાં નથી આવતો, પણ તમે જોઈ શકો તેમ ટીવીમાં જોઈને સ્નાયુને રિપેર કરવામાં આવે છે. અહીં આપ જોઈ શકો છો કે આ જે સ્નાયુ છે તેની જગ્યાએથી ઉખડી ગયો છે, જેવું MRIમાં દેખાતું હતું તે પ્રમાણે. આ રીતે ઓગળી જાય તેવો સ્ક્રૂ હાડકાની અંદર નાખીને એમાંથી જે દોરાઓ નીકળે એનાથી પાછું એને રિપેર કરી દેવામાં આવે છે. એ પછી મહિનો જોડીમાં હાથ રાખે છે પેશન્ટ અને એ પછી પોતાનું રૂટીન એક્ટિવિટી યુઝ્યુઅલી ચાલુ કરી દેતું હોય છે.